નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વરમાં 1.5 લાખથી વધુ ભક્ત મહેરામણ વચ્ચે હરિપ્રબોધ યુવા મહોત્સવની ભવ્ય ઉજવણી। ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના 91માં પ્રાગટ્ય દિન અને પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે થયેલું આયોજન। ભરૂચમાં બુટલેગરો બેફામ, પોલીસની કડકાઈ સામે દારૂના વેપલા માટે લાચાર વિદ્યાર્થીને ખેપિયો બનાવી દીધો। પરીક્ષા આપવા જતા પહેલા દારૂની ખેપ મારવા ગયેલો વિદ્યાર્થી ઝડપાઈ જતા બુટલેગરોની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો। આપણી પોતાની ચેનલ નર્મદાના વિશેષ અહેવાલ બાદ પાલિકા તંત્ર જાગ્યું। ઐતિહાસિક ધરોહર કોર્ટ ફરતે હાથ ધરાયું સફાઈ અભિયાન। વાલિયાની સાનિકા કંપનીના સોલર પ્લાન્ટમાં 10.58 લાખની ચોરી, 4.89 લાખનું નુકસાન। રાત્રે 4 સિક્યોરિટી ગાર્ડ વચ્ચે પણ 17 દિવસમાં તસ્કરો 2 વખત ત્રાટક્યા। ભરૂચના અંકલેશ્વરમાં 1.5 લાખથી વધુ ભક્તોના મહેરામણની ઉપસ્થિતિમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવની શિસ્તબદ્ધ ઉજવણી કરાઈ। દેશ વિદેશથી પધારેલા ભક્તો તથા આમંત્રિત મહેમાનોની હાજરીમાં સ્પિરિચ્યુઅલ મ્યુઝિકલ કન્સર્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ નૃત્ય જેવા વિવિધ ભક્તિપૂર્ણ કાર્યક્રમોનું અદ્ભુત આયોજન સંપન્ન થયું। ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખતા પ્રબુદ્ધ જીવન સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ મહોત્સવનો વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ ભાગ લીધો। હરિપ્રસાદ સ્વામીજીના 91માં તથા પ્રબોધ સ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે અંકલેશ્વર એરપોર્ટ પાસે રવિવારે 350 વીઘા જગ્યામાં મહોત્સવ યોજાયો। મહોત્સવમાં અમેરિકા, યુકે, કેનેડા સહિત 12 જેટલા દેશો તથા ગુજરાત, મહારાષ્ટ્રમાંથી અંદાજે 1.5 લાખથી વધુ હરિભક્તોનો મહેરામણ ઉમટ્યું, જેમાં 2200 બસ, 4000 જેટલી કાર તથા 6000 જેટલી બાઇકમાં શિસ્ત અને ભક્તિથી આ મહોત્સવમાં જોડાયા। મહોત્સવમાં પધારેલા તમામ ભક્તોની રસોઈ સંતો, ભક્તો તથા સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવી। ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક દ્રષ્ટિકોણને ઉજાગર કરતી થીમ ઉપર ભવ્ય સ્ટેજ નિર્માણ કરાયું હતું। નયનરમ્ય ભક્તિમય રથમાં પ્રબોધ સ્વામીજીની સભા મંડપમાં પધરામણી થઈ। પ્રબોધ સ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થની સાધુતાનું અનાવરણ કરાયું। વિવિધ ક્ષેત્ર અગ્રણીઓએ મહોત્સવના આયોજનને બિરદાવ્યું, જેમાં ધારાસભ્ય ઈશ્વર પટેલ, રમેશ મિસ્ત્રી, દુષ્યંત પટેલ, પ્રમુખ મારુતિસિંહ, નીરલ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવભાઈ, વિજયભાઈ અગ્રવાલ, હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલદાસ પટેલ સહિત જોડાયા। પ્રબોધ સ્વામીજીએ જો હું નહીં પણ તુંની ભાવના રાખવામાં આવે તો તેમાં દરેક સમાધાન હોવાનો સંદેશ આપ્યો। મહોત્સવના અંતમાં ઉપસ્થિત સંતો ભક્તો દ્વારા 1.5 લાખ દીવડાઓથી ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ શાસ્ત્રીજી, યોગીજી, હરિપ્રસાદ સ્વામીજી તથા પ્રગટ ગુરુ હરિ સહિત સભાની દિવ્ય મહાઆરતી ઉતારી। મશાલ પ્રગટાવી નયનરમ્ય આયોજન દ્વારા કેક કટિંગ કરાયું। કહેવાય છે કે માણસ મજબૂરીમાં ગમે તે હદ સુધી જોખમ ઉઠાવવા લાચાર બની જાય છે। અંકલેશ્વરના એક 19 વર્ષીય યુવાનની મજબૂરીનો બુટલેગરોએ લાભ ઉઠાવી તેને દારૂનો ખેપિયો બનાવી દીધો છે। દારૂની ખેપ મારતા ઝડપાઈ ગયેલા વિદ્યાર્થીની પૂછપરછમાં બુટલેગરોના મોટા ખેલનો ઘસફોડ થતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા।
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા દારૂ વેપલા સામે લાલ આંખ કરવામાં આવતા જિલ્લામાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અજમાવતા હોય છે. તાજેતરમાં અંકલેશ્વર રૂરલ પોલીસે 19 વર્ષીય યુવાનની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી. આ યુવાનની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેને માથે 50,000 રૂપિયાનું દેવું હોવાથી બુટલેગરોના ધ્યાન ઉપર આવતા એક સામટું દેવું ચૂકવી પ્રતિ ખેપ 2,000 રૂપિયા અનુસાર તેના પૈસાની વસૂલાત શરૂ કરાઈ હતી. આ યુવાને મિત્રોની દેખાદેખીમાં ઓનલાઈન ગેમ રમવાનું શરૂ કર્યું હતું, જે સમય સાથે ક્યારે લતમાં પરિણમ્યું તેનો તેને અંદાજ રહ્યો નહોતો. આ યુવાને 50,000 રૂપિયાનું દેવું થઈ જતા ઉઘરાણી શરૂ થઈ હતી. વિદ્યાર્થીની મજબૂરીની બુટલેગરોને માહિતી મળતા એક સામટું દેવું ચૂકવી પોતાની શરતે કામ કરવાની ઓફર કરી હતી. મજબૂરીમાં યુવાને પણ સ્વીકાર કર્યો હતો. અંકલેશ્વર રેલવે સ્ટેશન અને નેશનલ હાઈવે ઉપર આવેલી રાજપીપળા ચોકડી ઉપર ટ્રેન અને વાહનોમાં આવતા બિનવારસી દારૂને ઉતારી બુટલેગર સુધી પહોંચાડવાનું કામ સોંપ્યું હતું. આવી ખેપ મારતા યુવાન ઝડપાઈ ગયો હતો, જેણે ધરપકડ સાથે પોલીસ સમક્ષ હાથ પગ જોડતા કહ્યું હતું કે મારી પરીક્ષા છે, મને છોડી દો. ગુનો દાખલ થઈ ગયો હોવાથી પોલીસ માનવતાની લાગણી અનુભવી શકી હતી, પરંતુ માનવતાવાદી પગલું ભરી શકી નહોતી. જોકે કોર્ટમાં રજૂ કરેલા યુવાનને જામીન આપવામાં આવતા તે પરીક્ષા આપી શક્યો હતો. ઉલ્લેખનીય છે કે બુટલેગરો દ્વારા પોતાના 2 નંબરી વેપલા માટે મજબૂર વિદ્યાર્થીને નિશાન બનાવી ખેપીઓ બનાવી દેવાના ખેલના પર્દાફાશ બાદ પોલીસે પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી નાની ઉંમરે એક વિદ્યાર્થીને ગુનાના રવાડે ચડાવી દેનાર ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચની આગવી ઓળખ સમૂહ ઐતિહાસિક કોટ નામશેષ થવાની કગારે અને સાફ સફાઈ જમતો હોવાનો ચેનલ નર્મદાનો વિશેષ અહેવાલ સટીક સાબિત થયો છે. ભરૂચની ઐતિહાસિક ઓળખ અને આગવી વિરાસત સમૂહ કોટ ક્ષીણ વિક્ષીણ થઈ જવા સાથે સાફ સફાઈના અભાવે નામશેષ થવાની કગારે આવી પહોંચ્યો છે. ચેનલ નર્મદાએ ભરૂચની પોતાની આગવી ઓળખ સમા કોટના આપેલા વિશેષ અહેવાલ બાદ ભરૂચ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આજે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. શહેરના વોર્ડ નંબર 10માં આવેલા ઐતિહાસિક સ્થળ ભરૂચનો કોટ ફોર્ટ વોલ ફોર્ટ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન તેમજ અન્ય વોર્ડ મેમ્બર્સ તથા ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન અને જેપી કોલેજના એનસીસી કેડેટ્સ દ્વારા આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. કોટ ફરતે અને આસપાસ ઉગી નીકળેલા ઝાડી ઝાખરા દૂર કરવા સાથે ગંદકીને દૂર કરી સાફ સફાઈ હાથ ધરાઈ હતી. ભરૂચ પાલિકાની આ સરાહનીય કામગીરીને સ્થાનિક રહીશો સાથે શહેરની જનતાએ પણ આવકારી હતી. શહેરની ઐતિહાસિક ધરોહરની સાર સંભાળમાં પાલિકા સહિતનું તંત્ર આવી રીતે જ નિયમિત કાર્યશીલ રહે તેવી પણ ઈચ્છા પ્રગટ કરી હતી. વાલિયાની સોનિકા કંપનીના સોલાર પ્લાન્ટમાં 17 દિવસમાં 2 વાર ત્રાટકેલા તસ્કરો 10.58 લાખની ચોરી અને 4.89 લાખનું નુકસાન કરી ગયા હતા. વાલિયા નજીક આવેલી સોનિકા ઇન્ડસ્ટ્રીઝ કંપનીનો સોલાર પ્લાન્ટ ગામની સીમા 30 એકરમાં આવેલો છે, જ્યાં રાત્રે 4 સિક્યોરિટી ગાર્ડના પહેરા વચ્ચે 14 અને 31 ડિસેમ્બરની રાત્રે 2 વખત તસ્કર તોડકી ત્રાટકી હતી. સોલાર પ્લાન્ટમાંથી 15,100 મીટરના પોલી કેબલ અને 295 કિલો વોટનું ઇન્વર્ટર મળી કુલ રૂપિયા 10.58 લાખની ચોરી કરી ગયા હતા. સાથે જ 11,900 મીટર કેબલ કાપી નાખતા 4.89 લાખનું નુકસાન કર્યું હતું. ચોરી અંગે વાલિયા પોલીસ મથકે સોલાર પ્લાન્ટ સાઇટ ઇન્ચાર્જ પિયુષ પંચાલે ફરિયાદ આપતા વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચના મંગલેશ્વર ખાતે માનસ કબીર કથાનો મોરારી બાપુના મુખે સોમવારે 3જો દિવસ પૂર્ણ થયો. સવારે પૂજા કબીરવંદના સાથે મોરારી બાપુએ કથાનો પ્રારંભ કર્યો. કથા મંડપમાં ઉપસ્થિત વિશાળ શ્રોતાઓને કથાનું રસપાન કરાવતા મોરારી બાપુએ સંપ્રદાય શબ્દ ક્યારેક સંકુચિત લાગે છે. દરેક ઇન્દ્રિયનો પોતાનો વિષય હોય છે તે ઉપર ઉપદેશ આપ્યો. જે શબરીથી ધીરજ અને રામના સ્વભાવને સમજી શકશે તેનો જન્મ સફળ થશેનું સૂચવ્યું. રાંધેલા વાસણને ગધેડા પર જ લઈ જવામાં આવે છે. મોટી ખ્યાતિ માટે મોટો ટેક્સ ચૂકવવો પડે છે. જેણે હરિનું નામ નથી લીધું તે ક્યારેય ભજન ઉપર પીએચડી કરે છે. માટી સારા ગુણો વિનાની છે, તેમાંથી બનેલું વાસણ સારું છે. જ્યારે વાસણ તૂટી જાય છે ત્યારે તે ફરીથી માટી બની જાય છે, જે નિર્ગુણ છે. શબ્દોની પણ એક દુનિયા હોય છે, શબ્દોને પણ શણગાર હોય છે કહી કથામાં શબ્દોનું મહત્વ વર્ણવ્યું. ત્રીજા દિવસે ભગવાન રામ અને શબરીના પ્રસંગોનું વર્ણન કર્યું. શબરી આપેલા ભોજન માટે રામની રુચિ અને ભૂખ ખૂબ જ તીવ્ર હતી. અંતે રામ નામ સંકીર્તન સાથે સોમવારની કથાનું સમાપન કરાયું. આકાશને આપણે પગે નથી લાગી શકતા, પણ ઘડાની અંદર જે આકાશ છે, એક આકાર લીધેલું આકાશ છે, એને આપણે માથા ઉપર કળશનું સ્થાપન કરીએ છીએ. એટલા માટે નિર્ગુણને પણ પૂજવો હોય તો સગુણ જોઈએ.
કોઈ આકાર જોઈએ. નિર્ગુણ સમજવા માટે કોઈ વેદાંતીના આશ્રમમાં જવું હોય તો ત્યાં પણ એક અવકાશ છે, ત્યાં એક આંગણું છે, ત્યાં કંઈક આકારને પકડવો પડશે. અને કબીર સાહેબને એનો વિરોધ નથી. કબીર સાહેબ તો એક પદમાં એમ કહે કે હું તો રામ મારા પીવ છે ને હું તો એની બાપુ આપે મને કીધું હતું. હા, હા, દુલ્હની ગાઓ મંગલચાર મોરે રામ ઘર આયે રામ ભરતા. કબીર સાહેબ કહે છે, હું નથી કહેતો. રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ રામ અંકલેશ્વરના શિપ્રા ગણેશ મંદિરનો 12મો અને નર્મદા માતાજી મંદિરનો 7મો પાટોત્સવ ધામધૂમથી સંપન્ન. અંકલેશ્વર શિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા રવિવારે શિપ્રા ગણેશ મંદિરના 12મા પાટોત્સવ અને નર્મદા માતાજીના મંદિરના 7મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે સવારે ગણેશ યાગનો પ્રારંભ થયો હતો. બપોરે શ્રીફળ હવન બાદ સાંજે 7 કલાકે મહાઆરતી યોજાઈ હતી. આ અવસરે રામકુંડ ખાતે સાંજથી મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરાયું હતું. અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉમટી પડી દર્શન પૂજન અને પ્રસાદીનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. પાનોલીની હાઇકલ કંપનીના હેલ્પરની બાઇક સ્લીપ થતા ગંભીર ઇજાઓના પગલે મોત. મૂળ બિહાર અને હાલ સંજાલી ગામે રહેતો 20 વર્ષીય એજાજ આલમ હાઇકલ કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો. રવિવારે તે પોતાની એવેન્જર બાઇક લઈ કંપનીએ જવા નીકળ્યો હતો. તે વખતે જીઆરપી કંપનીના ગેટની સામે તેની બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર વેળા મોત થયું છે. પાનોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં ઉત્તરાયણ પર્વે જીવલેણ દોરીથી લોકોના ગળા ન કપાય તે માટે પાલિકા દ્વારા વિવિધ માર્ગો ઉપર કેબલ લગાવવાની કવાયત. ભરૂચ શહેરમાં મકર સંક્રાંતિ પર્વે પતંગના કાતિલ દોરાથી રાહતદારીઓ અને ખાસ કરી 2 વ્હીલર ચાલકોના ગળા કપાઈ જવાના બનાવો પાછલા વર્ષોમાં બન્યા છે. ઉત્તરાયણ પર્વે આ વખતે આવી કોઈ દુર્ઘટના ન થાય તેને ધ્યાને રાખી ભરૂચ પાલિકા દ્વારા શહેરના ભૃગુઋષિ બ્રિજ સહિતના મુખ્ય માર્ગ પર ફેન્સિંગ કેબલ લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. પાલિકા તંત્ર દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી શહેરીજનોને વાહન પર નીકળતા સમયે પતંગના દોરાથી બચવા હેલ્મેટ પહેરવા કે ગળામાં સ્કાર્ફ, મફલર, સેફટી બેલ્ટ બાંધવા અનુરોધ કરાયો છે. આવનાર મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા અનેકો વિસ્તારોમાં તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી કરીને ભરૂચની જનતાને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની સાવચેતીના રૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા આ કામગીરી જલ્દી પૂરી કરવામાં આવશે. અને મારી ભરૂચની નગરની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે જો તમે બહાર નીકળો તો પોતાની સાવચેતીના રૂપે મફલર કે હેલ્મેટ પહેરીને નીકળો, જેથી કરીને અનિચ્છનીય ઘટના ન બને. અને આ તહેવાર નિમિત્તે ભરૂચની જનતાને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. આ તહેવાર આપનો સારી રીતે જાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનન ઝડપાયા બાદ અન્ય કાર્યવાહીમાં ખાણ ખનીજ વિભાગ ઊણું ઉતરતા હોવાના આક્ષેપ સાથે આપે આપ્યું આવેદન. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા રેત અને માટી માફિયાઓ ઝડપાયા બાદ અન્ય કાર્યવાહીમાં ભારે ઢીલને લઈ સોમવારે વિરોધ નોંધાવ્યો હતો. ઝઘડિયાના ટોઠીદ્રા ગામે 2 વર્ષ પહેલા ગેરકાયદે ખનન ઝડપી દંડ ફટકારાયો હતો. જોકે દંડની આજ દિન સુધી વસૂલાત કે કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોવાના આક્ષેપ કરાયા છે. આ અંગે જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ સહિતે કલેક્ટરને આવેદન આપી ભૂમાફિયાઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેથી કરી તેઓ બીજી વખત ગેરકાયદે ખનન કરતા તંત્રનો ભય અનુભવે. વર્ષ 2022માં ઝઘડિયા તાલુકાના જૂના ટોઠીદ્રા ગામે ગ્રામજનોની રજૂઆતના પગલે
ત્યાં જે ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હતું, એમાં તંત્ર તરફથી રેડ પાડીને ત્યાંના ગામના સરપંચ અને અન્ય ઈસમ પરેશ ઠાકોર અને બીજા એમની સાથે સંકળાયેલા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે નોટિસ પાઠવવામાં આવેલી હતી. જે ગેરકાયદેસર ખનન થતું હતું એના માટે એ લોકોને ટોટલ 2,60,47,270 રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલો હતો અને એમાં 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હોવા છતાં પણ આજ દિન સુધી આ દંડની કોઈ જાતની વસૂલાત કરવામાં આવી નથી. પરિણામે આ ઈસમો ફરીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે. આજે જે બરોડા જિલ્લાની જે લીઝો ચાલી રહી છે એનું વહન ભરૂચ જિલ્લામાંથી થાય છે. એ લીઝોની આડમાં ભરૂચ જિલ્લામાંથી આડેધડ રાત દિવસ રેતી રોયલ્ટી લીધા વગર, કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર 60 થી 70 ફૂટ ઊંડા ખાડા પાડીને રેતીનું આડેધડ ખનન કરવામાં આવી રહ્યું છે. આજરોજ ભરૂચ કલેક્ટર સાહેબને ટોતીદરા ગામના આગેવાનો અહીંયા આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે. આજે 2 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો. આજે દંડની એ લોકોને નોટિસ આપી દીધી, તેમ છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા એ લોકો પાસેથી જે દંડ વસૂલવામાં આવે એ વસૂલાત નથી થઈ, એવું ગ્રામજનોનો આક્ષેપ છે. ત્યારે અવારનવાર આપણે ભરૂચ જિલ્લામાં જોતા આવ્યા છે કે આવી રેતીની લીઝો, આવી માટીની લીઝો, કંઈ કેટલા કોરી કરસરો પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કેમ તાત્કાલિકના ધોરણે એમની પાસેથી દંડ વસૂલવામાં નથી આવતો? ને ખનન ગેરકાયદેસર એવી તો કેવી પ્રક્રિયા કરે છે કે વારંવાર લોકોને એક પ્રોત્સાહન મળે છે કે ગેરકાયદેસર વારંવાર એ લોકો ખોદતા જ જાય છે અને ખેડૂતોને નુકસાન થતું જાય છે ને ખેડૂતોને પાયમાલ કરતા જાય છે. ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ થયો. ભરૂચ જિલ્લા અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોમવારે રેલવે ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાયું. આદિવાસી યુવાનો મોબાઈલની દુનિયામાંથી બહાર આવે તે માટે આયોજિત આ ટુર્નામેન્ટમાં જિલ્લાની 40 આદિવાસી યુવાઓની ટીમ ભાગ લઈ રહી છે. આદિવાસી જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2ના આરંભે મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો જોડાયા હતા. ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે આદિવાસી જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2નું આજે ઉદ્ઘાટનના શુભ પ્રસંગે ભરૂચ જિલ્લાની આદિવાસી સમાજની 40 ટીમે ભાગ લીધેલો છે. જ્યારે આદિવાસી યુવા જાગૃત ટીમે એવું વિચાર્યું છે કે આજે ભરૂચમાં જિલ્લામાં આદિવાસી સમાજ આજે સ્માર્ટફોનના સોશિયલ મીડિયામાં વ્યસ્ત થઈ ગયો છે. ત્યારે અમે વિચાર્યું કે આદિવાસી સમાજ એક મંચ પર આવે અને પોતાનું ક્રિકેટ હોનર બહાર કાઢે, એ માટે આજે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. આ ટુર્નામેન્ટનું એક જ કારણ છે કે આદિવાસી છોકરાઓ જે યુવાઓ છે એ યુવા પેઢી આગળ વધે ને સ્પોર્ટમાં ટેલેન્ટ બતાવે, એવું અમારું બી એક સપનું છે કે જેથી કોઈ આદિવાસીનો છોકરો કે જે આ રીતે આગળ નીકળે એનું ટેલેન્ટ બતાવે. ભરૂચ સ્ટેશન રોડ ઉપર પ્લાઝા શોપિંગમાં આવેલા ગાર્મેન્ટ્સની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના સ્ટેશન રોડ ઉપર પ્લાઝા શોપિંગમાં આવેલી ટ્વિલ્સ નામની ગાર્મેન્ટ્સની દુકાનમાં રવિવારે બપોરના સમયે એકાએક ધુમાડા દેખાવા લાગ્યા હતા. રવિવારે દુકાન બંધ હોય અચાનક ભારે ધુમાડાને લઈ અન્ય વેપારીઓ અને રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડને કરાતા તેઓ ફાયર ફાઈટર સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ભયંકર નીકળતા ધુમાડા વચ્ચે ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ગણતરીના સમયમાં પાણીનો મારો ચલાવી ધુમાડા પર કાબુ મેળવી લેવાયો હતો અને આગને વધુ ફેલાતા રોકી દેવાઈ હતી. ગાર્મેન્ટ્સની દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જેલ પાસે આવેલું ગ્રાઉન્ડ વિવાદમાં છે, ત્યારે ગતરોજ યુવાનોએ મેદાન સાફ કરી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં જેલ સત્તાધીશોની દિવાલ બનાવવાની કામગીરીના કારણે સબજેલ ગ્રાઉન્ડ વિવાદિત બની રહેલ છે. આ મેદાન ઉપર આ વિસ્તારના બાળકો તેમજ કેટલાક શાળાના વિદ્યાર્થીઓ પણ રમતગમત પ્રવૃત્તિ માટે ઉપયોગ કરતા હોય છે. છેલ્લા કેટલાય સમયથી સબજેલ મેદાન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા તેનો વિરોધ કલેક્ટરથી લઈ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મેદાન બચાવવાના સંદેશ સાથે આજરોજ સ્થાનિક બાળકો અને યુવાનોએ ગાંધીગીરી કરી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આપણે વિવાદિત મેદાન પર ઊભા છે, જે હાઈકોર્ટમાં કેસ ચાલે છે. હાઈકોર્ટે બાળકોને રમવાનું કહી આપ્યું છે અને બાળકો રમતગમત પ્રત્યે ખૂબ જાગૃત થઈ ગયા છે અને બાળકોએ આજે જબરજસ્ત કામ કરી નાખ્યું. અહીંયા સાફ સફાઈનું અભિયાન છેડી દીધું. સાફ સફાઈના અભિયાનથી સંદેશો આપવા માંગે છે એ લોકો કે ભાઈ તમે બાળકોના રમતગમત મેદાન માટે કેટલા જાગૃત. આ સંદેશો
સરકારી અધિકારીઓને સમજો કે સરકારોને સમજો કે પોલિટિકલ પાર્ટીઓને સમજો કે બાળકો માટે શહેરમાં કેટલા રમતગમતના મેદાનો આપવામાં આવે છે, અને હોય તે પણ અગર જો છીનવાઈ જતા હોય તો એ દુઃખદ ઘટના કહેવાય. એટલે આ જુઓ, આ બાળકો પોતાના રમતગમત માટે કેટલા જાગૃત છે. એ લોકોએ જાતે સાફ સફાઈ અભિયાન, અરે અહીંયા આ જગ્યા પર આ રમતગમતના મેદાન વર્ષોથી પેઢી દર અહીંયા રમતા આવ્યા છે, અને બાળકોએ જ સાફ સફાઈ કરી છે. ક્યારેય સરકારો દ્વારા કે સરકારી મશીનરી દ્વારા અહીંયા ક્યારેય સાફ સફાઈ કે એને મેન્ટેનન્સ કરવાનું કાર્ય નથી કર્યું. બલકે સમય પર બાળકો જ અહીંયા સાફ સફાઈ કરતા આવ્યા છે. અંકલેશ્વર કામધેનુ એસ્ટેટમાં ભંગારિયાના ગોડાઉન બહારથી એક વ્યક્તિની પાનોલી પોલીસે 1520 કિલો ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે અટકાયત કરી. પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળા અંકલેશ્વરના બાકરોલ ગામ પાસે કામધેનુ એસ્ટેટમાં નારાયણ ભંગારિયાના ગોડાઉનની બહાર શંકાસ્પદ પિકઅપ નજરે પડી હતી. પિકઅપ વાન પાસે જઈ તપાસ કરતા અંદર ભંગારનો જથ્થો ભર્યો હતો. મૂળ યુપીના પિકઅપ વાન ચાલક ધનેશ યાદવ પાસે સામાન અંગે કોઈ આધાર પુરાવા મળી આવ્યા નહોતા. પોલીસે 1520 કિલો ભંગારનો જથ્થો મળી કુલ 1,95,000નો જથ્થો કબજે કર્યો હતો. વર્ષમાં વધતા ઔદ્યોગિક અકસ્માતો સામે ચિંતા વ્યક્ત કરી લાપરવાહી સામે કડક કાર્યવાહીની માંગ કરતા જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસે કહ્યું હતું કે ટૂંક સમયમાં માત્ર 2 અકસ્માતોમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત સમયાંતરે નાની મોટી ઘટનાઓમાં કામદારો ઇજાગ્રસ્ત અને મૃત્યુ પામે છે. આ મામલાઓની તપાસ થાય છે, પરંતુ ઘટનાઓ પર નિયંત્રણ નજરે નથી પડતું, ત્યારે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના દરવાજે તાળું લટકાવી દેવાની પણ ચીમકી આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વારંવાર કામદારોના જીવ ગુમાવવાની ઘટના બનતી હોય તે બાબતે તંત્રને સજાગ કરવા માટે આકરા વહીવટી પગલાં ઉઠાવે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ. જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો આજે મળીને એમને રજૂઆત કરીએ છીએ. આજે જિલ્લામાં ઉદ્યોગો આવે બહુ આનંદની વાત છે, જિલ્લાનો વિકાસ થાય આનંદની વાત છે. આજે લેન્ડ લૂઝર, હું પોતે પણ જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર છું, મારી જેવા હજારો લેન્ડ લૂઝર છે આ ભરૂચ જિલ્લામાં. ત્યારે એ જ જમીનો એટલા માટે આપેલી કે આ જિલ્લાનો વિકાસ થાય, લેન્ડ લૂઝરોના પરિવારોને રોજગારી મળે. આજે કબર ખોદવા કે ચિતા જલાવવા માટે આ જમીનો કે લેન્ડ લૂઝરોએ જમીનો ગુમાવી નથી, તો આ ઉદ્યોગોને બેફામ બની ગયેલા છે. એમાં 4 કામદારોએ જીવ ગુમાવ્યા. અગાઉ એક જાણ કરી હતી કે આવું બનશે, છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી. છતાં ફક્ત ખાલી રાજી રાખીને ફોટો સેશન કરીને 40 લાખની વાતો કરે. માનવના જીવની કિંમત 40 લાખ રૂપિયા છે. એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે, કોઈનો દીકરો ગુમાવ્યો છે, કોઈની હસબન્ડ ગુમાવ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં આજે ડીસની ઓફિસથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર 2021માં જાય છે, 2022માં જાય છે. એની બુકમાં એ ગેટ પાસ પર એન્ટ્રી નથી એની. અમે ઘણી કંપનીમાં તપાસ કરી છે, એની બુકમાં લખાણ પણ નથી. એટલે ગમે ત્યારે તારીખ માગી જાય ને ગમે ત્યારે ઉદ્યોગોને ખુશ થઈ જાય, ખિસ્સું ભરી જાય એટલે ખુશ થઈ જાય. એ ડીસની ઓફિસને પણ જો વહીવટીતંત્ર કમ્પ્લેટ નહીં કરે આ કાર્યવાહી આગામી દિવસોમાં, તો ડીસની ઓફિસને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી કાર્યક્રમમાં તારું મારશે. ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે નવનિર્મિત ઓડિટોરિયમ ખાતે શનિવાર તારીખ 4 જાન્યુઆરીના રોજ રાત્રે 9 કલાકે યે મેરે ગીત જીવન સંગીત કલ ભી કોઈ દોહરાએગા નામક સંગીતમય કાર્યક્રમનું આયોજન મ્યુઝિક લવર્સ ક્લબ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના કલાકારોએ રાજ કપૂરના વિવિધ 28 ગીતો કરાઓકે મ્યુઝિક દ્વારા રજૂ કર્યા હતા અને બોલિવૂડના સોમેન ઓફ ધ મિલેનિયમ રાજ કપૂરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કાર્યક્રમમાં મ્યુઝિક લવર્સ ક્લબના પ્રણેતા દીપેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરતથી પધારેલ નરેશ કાપડિયાએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. भरी है ये जीवन की राहें, कोई उनसे कह दे हमें भूल जाए.
की राहें कोई उनसे कह दे हमें भूल न भरी आंसू भरी है। मेरा नाम राजू घराना अनाम बहती है गंगा जहाँ मेरा नाम। मेरा नाम राजू घराना अनाम बहती है गंगा जहाँ मेरा धाम। मेरा नाम राजू। दोस्त ना रहा प्यार प्यार ना रहा जिंदगी हमें तेरा एतबार ना रहा एतबार ना रहा। गरे गरे मा मगा मधे गा गरे 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 रे गा गमा मदनी सा सा नी नी दा दा प प गरे सा नी दा प गरे नी दा प गरे सा रे गा मुलाकात का कोई पैगाम मुझे छुप छुप जाने को जी चाहता है और आगे न जाने को जी चाहता है और आगे न जाने को जी चाहता है जी चाहता है। चंचल शीतल निर्मल कोमल संगीत की देवी स्वर सजनी सुंदरता की हर प्रतिमा से बढ़कर है तू सुंदर सजनी। चंचल शीतल निर्मल कोमल संगीत की देवी स्वर सजनी। सब कुछ सीखा हमने ना सीखी होशियारी सच है दुनिया वालों ये हम है अनाड़ी। की गुंजन है मेरा दिल कब से संभाले रखा है दिल तेरे लिए तेरे लिए तेरे लिए तेरे लिए। भोरे की गुंजन है मेरा दिल कब से संभाले रखा है दिल तेरे लिए तेरे लिए तेरे लिए। घर बार नहीं संसार नहीं मुझसे किसी को प्यार नहीं मुझसे किसी को प्यार नहीं। उस पार किसी से मिलने का इनकार नहीं मुझसे किसी को प्यार नहीं मुझसे किसी को प्यार नहीं। सुनसान नगर अनजान डगर का प्यारा हूँ आवारा हूँ आवारा हूँ या गर्दिश में हूँ आसमान का तारा हूँ आवारा हूँ। जो हमारे मीत ना
होते गीत ये मेरे गीत न होते, हंसते जो तुम ये रंग न भरते, ख्वाब ये मेरे ख्वाब न होते, तुम जो हमारे लगत पर खेल में खोया, जवानी नींद में सोया, बुढ़ापा देख कर रोया, बुढ़ापा देख कर रोया, वही किस्सा पुराना है, सजन में झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है, सजन में झूठ मत बोलो, खुदा के पास जाना है। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં 1.5 લાખથી વધુ ભક્ત મહેરામણ વચ્ચે હરિપ્રબોધ યુવા મહોત્સવની ભવ્ય ઉજવણી। ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના 91માં પ્રાગટ્ય દિન અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે થયેલું આયોજન। ભરૂચમાં બુટલેગરો બેફામ, પોલીસની કડકાઈ સામે દારૂના વેપલા માટે લાચાર વિદ્યાર્થીને ખેપિયો બનાવી દીધો। પરીક્ષા આપવા જતા પહેલા દારૂની ખેપ મારવા ગયેલો વિદ્યાર્થી ઝડપાઈ જતા બુટલેગરોની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો। આપણી પોતાની ચેનલ નર્મદાના વિશેષ અહેવાલ બાદ પાલિકા તંત્ર જાગ્યું। ઐતિહાસિક ધરોહર કોર્ટ ફરતે હાથ ધરાયું સફાઈ અભિયાન। વાલિયાની સાનિકા કંપનીના સોલાર પ્લાન્ટમાં 10.58 લાખની ચોરી, 4.89 લાખનું નુકસાન। રાત્રે 4 સિક્યોરિટી ગાર્ડ વચ્ચે પણ 17 દિવસમાં તસ્કરો 2 વખત ત્રાટક્યા। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।